આપણે શિવ કથા છે ગિરી બાપુની, તો શિવ કથામાં જવાનું છે. તો ગાડીમાં ટ્રાફિક થઈ ગઈ છે, તો ચાલો ટાટા કથામાં. જો આ ગેટ તમને સામે દેખાતો હશે, અને આ સામે જે ડ્રોમ દેખાય છે, ડ્રોમમાં અત્યારે ગિરી બાપુની શિવ કથા લાઈવ હાલે છે. તો કરણભાઈ ને જો દર્શન કરી લીધા છે મહાદેવના. જો અમારા ફના બેન આવે છે, આવ્યા. અમારા કરણભાઈ જો પ્લેનમાં બેસી ગયા છે. બેઠા છે કરણભાઈ, ટાટા. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે તો છે બાળકોને રજા. જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી. અને આ ભાઈ ને અમારે આવવાનું છે. ભાઈ બધાને જય માતાજી કે છે. આપણે શિવ કથા છે ગિરી બાપુની, તો શિવ કથામાં જવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ફેસબુક જોતા હોય ફેસબુકમાં વિડીયો તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. ચાલો તો હવે મળશું. ગાડીમાં ટ્રાફિક થઈ ગઈ છે, તો ચાલો ટાટા કથામાં. તો જો અને પહોંચ્યા છીએ જ્યાં વરેલા કથા છે, ગિરી બાપુની શિવ કથા છે. તો ત્યાં અમે પહોંચ્યા છીએ, અને હાલમાં અમે આ રસ્તા પર ઊભા છીએ. ત્યારે આ રસ્તો જાય છે ઘેટી બાજુ, અને આ છે ભવાની માતાનું મંદિર. તો ચાલો મંડપ છે ત્યાં અમે બધા જઈએ. આ બધા જવું છે ને બહેનો બધા, તો ચાલો બધા રાહ જોઈને બેઠા છે. હવે ત્યાં જઈએ. જો આ ગેટ તમને સામે દેખાતો હશે, અને આ સામે જે ડ્રોમ દેખાય છે, ડ્રોમમાં અત્યારે ગિરી બાપુની શિવ કથા લાઈવ હાલે છે. તો ચાલો આપણે મંડપમાં જઈએ. તો આ મંડપ, આ સામે મંડપ છે ને, એક્ઝેક્ટ સામેની સાઈડમાં આ બધા પાર્કિંગ છે, 4 વ્હીલ પાર્કિંગ. આ બાજુ બધા 2 વ્હીલ પાર્કિંગ છે. તો આપણે પણ પાર્ક કરી દીધી છે ગાડી. જો બધા ચાલીને મંડપ તરફ જાય છે, અમારા પિંછી બેન ને કરણભાઈ ની. ગા ભાઈ, તો ચાલો આ મંડપમાં હવે તૈયારી છે. બધું માણસો જો અંદર જાય જ છે. મંડપની એક્ઝેક્ટ બાજુમાં જો તમારે રુદ્રાક્ષ લેવો હોય, 1 મુઠ્ઠી રુદ્રાક્ષ, 2 મુઠ્ઠીથી માંડી અને 5 મુઠ્ઠી રુદ્રાક્ષ સુધી અહીંયા મળે છે. તો મંડપની બાજુમાં છે, તમે લેતા જઈજો. રુદ્રાક્ષથી ઘણા ફાયદા થાય છે. મંડપની અંદર એન્ટ્રી કરી લીધી છે. એન્ટર થતા તમને અહીંયા દર્શન થાય છે મહાદેવના. કરણભાઈ ને જો દર્શન કરી લીધા છે મહાદેવના. હવે ગિરી બાપુના સૌરા મંડપની અંદર આવી ગયા છે. મહાદેવના રોજ ભગવાન મહાદેવના 1000 નામનો પાઠ કર્યો. અનેક એવા શિવ ભક્તોના દર્શન કર્યા છે. રોજ નિત્ય ભગવાન મહાદેવના 1000 નામ બોલે, અને ભગવાન મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરે, પુષ્પ અર્પણ કરે, ચાવલ અર્પણ કરે, અથવા ભગવાન મહાદેવના સન્મુખ બેસીને શિવ સન્નિધો મહાદેવના 1000 નામનો પાઠ. ભગવાન વિષ્ણુજીએ મહાદેવના અર્પણ કર્યું. બને શબ્દનો અર્થ આપવું, સમર્પિત કરવું, ભેટ કરવી. બને શબ્દનો એવો કોઈ અર્થ નથી થતો કે કોઈ પશુઓની હત્યા કરવી. પોતાનું નેત્ર ભગવાન મહાદેવને અર્પણ કર્યું છે. 1000 કમળોને ભગવાન મહાદેવની પૂજા કરે છે. એક નામ બોલે કમળ ભગવાન. કમલો જ બોલે છે, હું કોણ છું, હું કોણ છું. આદિ પુરુષ આદિ પ્રકૃતિ કહે છે. નિરાકારમાંથી આદિ પુરુષ આદિ પ્રકૃતિ આદિ શિવ આદિ શક્તિ. તમારી આંખો દ્વારા જે કાંઈ તમે જુઓ છો, નિહાળો છો, તે અમારું સર્જન છે. મંડપની અંદરથી આવતા રહ્યા બહાર, અને શિવ કથા સાંભળવાની બહુ મજા આવી. અને આવજો એકવાર અશુક
ગિરી બાપુની કથા સાંભળવા બહુ જ મજા આવે છે અને માણસો પણ અહીંયા બહુ જ આવે છે. તો અમારે આ બધાને જવાનું છે આમ મેળા તરફ. આ બાજુ મેળો છે, અમારા ગરંતભાઈની છે ને આવ્યા છે મેળામાં જ. ત્યાં બધા મેળામાં જવું છે ને, તો ચાલો આ બાજુ અને મેળા બાજુ લઈ જઈએ. આ ગેટની પાછલી સાઈડમાં તમે જોઈ શકો તો આ સામે તમને દેખાય છે ને એ બધું પ્રસાદી વિભાગ છે. અહીં કથા પૂરી થાય ત્યાં અહીં પ્રસાદીનું શરૂ થાય છે. અને આઈન પર બધા સ્ટોલ નખાણેલા છે, રમકડાના સ્ટોલ છે, બગસરાના છે, તમામ વસ્તુ આઈન પર મળે છે. તો ચાલો એ બાજુ અહીંયા જો અજબ ગજબ સેલ છે. અમારા ગ્રંથભાઈની બધા અંદર ગયા છે કિનલબેનની આટો મારવા. તો ચાલો આપણે પણ જઈએ. આ ગરંતભાઈ જો આપણે જાય છે લસરપટ્ટીમાં. જો આવ્યા હેઠા આ ડાગલામાં આવી ગયા છે ઠેકડા મારવા. ગરંતભાઈ જો જા એ ગરંત આવ્યા ગરંતભાઈ. જા જા ઉપર જા સાઈડ હમ મર ચડવા ચડી જાય અગિયા વાગે એવું છે હેઠે. જો અમારા ફનાબેન ને ગરંતભાઈ બે ચડવા પડ્યા હો. હવે ફરી વાર પાછા ચડે છે બીજો રાઉન્ડ. જો અમારા ફનાબેન આવે છે. આવ્યા અમારા ગરંતભાઈ જો પ્લેનમાં બેસી ગયા છે. મળ્યા છે ગરંતભાઈ ટાટા. તો આકાશમાં ઉડવા મળ્યા હો. અહીંયા તો નાના બાળકો માટે કરવા માટેનું ઘોડા ગોઠવેલા છે પાણીમાં નાના નાના. જો ભાઈબંધ રેલગાડી ભરાઈ ગઈ છે, ઉપડી ગઈ છે સુખ સુખ ગાડી. જો જાય બધા મેળાની મોજ જો આવા પછી સકડોળમાં. જો અહીંયા બધા બાળફા મોટાનું છે સકડોળ. મારા કિનલબેન ને હાલ એમ નથી, બીક લાગે છે. કાંઈ કિનલબેન નકર અમારે કિનલબેન ને જવું તો આમાં થોડુંક બીક લાગે એવું છે. આટો મારી લીધો આ બધા મેળામાં આટો મારી અને હવે આ લાઈનમાં ચડ્યા છે. જો બિસ્ગોલા ને અહીંયા બધું અત્યારે મળે છે. તો ચાલો હવે આ પ્રસાદી લેવા જો બધું પબ્લિક લાઈનમાં ઊભું રહી ગયું છે. અત્યારે હાલમાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. પ્રસાદી લેવા હરિહરની હાકલ પડી ગઈ છે. જો અમે બધા પ્રસાદી લઈ આવ્યા છે. અમારા કિનલબેન ને પ્રસાદી લઈ આવ્યા છે. કા કિનલબેન પ્રસાદી લઈને આવતા રહીએ ને બધા. અને હજી તમે ટ્રાફિક જો માનવ મહેરા માણસ છે શહેરે બાજુ પબ્લિક હજી પ્રસાદી લેવા જાય છે. આવી ગયા પાર્કિંગમાં આપણી ગાડી પાસે. ગાડી પડી છે. આ ભાઈ તો અમારે બંદૂકડી લઈ લીધી છે. દેખાડો ભાઈ એટલા ધડાકાની બંદૂક લાવ્યા છે મારા ગરંતભાઈ. આ દડા ને એવું બધું લઈ લીધું. આ અમારા બેને 2 દડા લઈ લીધા મારા ફના બેને. આ બે કઈ વેન નથી રહી એટલી બધી. તમારે શું લેવાનું છે? ગુલકી તો ગુલકી ખાઈ લઈ. અમારા કિનલબેન ની ક્વોલિટી ખાવા મળ્યા છે. ફનાબેન કઈ ને આઈને પણ અમારા ગરંતભાઈ નહોતી ખાવાની પણ ખાઈ જાય છે. કેમ ભાઈ ભલે ખાઈ લેતા. ચાલો ક્વોલિટી ખાઈને પછી ઘેરે જવાનું છે ને. ચાલો જો ગિરી બાપુની શિવકથામાંથી આવતા રહ્યા ઘેરે. અમારા ફનાબેન જો મળ્યા દડો ઉડાડવા આવીને તરત કિનલબેનને બધું વસ્તુ તપાસ કરવા મળ્યા. કાંઈ કિનલબેન અમારા ગરંતભાઈ ક્યાંક બંદૂકડી લઈને વહી ગયો છે. જો દડે એ રમે છે. તો બસ મિત્રો
આ વિડીયોને અહીંયા જ પૂરો કર્યો છે. અને અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફોલો કરો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.